ચેપ્ટર 7 ઓલ્ટરનેટિંગ કરંટના આ સેકન્ડ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ઓકે, સાચું. હવે આપણે પહેલા પ્રથમ લેક્ચરની વાત કરીએ તો પ્રથમ લેક્ચરમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન સમજ્યા હતા, એટલે કે ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી. એમાં આપણે વાત કરી હતી કે એસી અને ડીસી પ્રવાહના કેટલા પ્રકાર? બે, ઓલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ. અને એના ઉપરથી આપણે બંનેની વ્યાખ્યા પણ સમજ્યા હતા કે ડીસી સિગ્નલ એટલે શું અને એસી સિગ્નલ એટલે શું. એના પછી આપણે થિયરી જોઈ હતી અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, અને એના ઉપરથી આપણે એનો આલેખ પણ દોર્યો હતો. બરાબર? તો આ વાત કરીએ આપણે પ્રથમ લેક્ચર વિશે. એના પછી આપણે એનું પાવરનું સૂત્ર પણ મેળવ્યું હતું. સરેરાશ પાવર આપણે શોધ્યો હતો. ઓકે, સાચું. હવે આજના લેક્ચરમાં આગળ આપણે થિયરી ચર્ચા કરવાની છે. તો સમજો, આજનો આપણા માટે ટોપિક છે પહેલો ઘૂમતા સદિશો, એટલે કે ફેઝર્સ વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત. હવે સમજો, અહીંયા શબ્દ આવે છે આપણા માટે ફેઝર્સ, એટલે એનો શબ્દ આપણે આલેખ માટે ઉપયોગમાં લઈએ છીએ, એટલે આપણે એને કહીએ ફેઝર્સ ડાયાગ્રામ. બરાબર? હવે સમજો કે ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ, અથવા ફેઝરની રીતનો ઉપયોગ કરીને આપણે શું જાણી શકીએ છીએ. તો એના માટે આપણે વાત કરીએ કે ગયા લેક્ચરમાં આપણે થિયરી સમજ્યા હતા કે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય. સમજો, પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો આ કિસ્સામાં આપણને વોલ્ટેજનું સૂત્ર મળ્યું હતું V બરાબર Vm sin ઓમેગા t, અને પ્રવાહનું સૂત્ર મળ્યું હતું I બરાબર Im sin ઓમેગા t. બરાબર? ઓકે. એના પછી આપણે V અને I માટે એના વિરુદ્ધ સમય વિરુદ્ધ આલેખ દોર્યો હતો, ઓમેગા t વિરુદ્ધનો આલેખ દોર્યો હતો. અને આલેખ ઉપરથી આપણે સમજી શકતા હતા કે કોઈ પણ એક નિશ્ચિત સમય જ્યારે આપણે ધ્યાનમાં લઈએ તો એ પરિસ્થિતિમાં વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો કોઈ એક નિશ્ચિત સમય માટે શૂન્ય હતા, કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે મહત્તમ થતા હતા, અથવા કોઈ એક નિશ્ચિત સમય માટે એનું મૂલ્ય આપણને લઘુત્તમ અથવા તો શૂન્ય મળતું હતું. એટલે આના પરથી આપણે કહી શકીએ કે કોઈ એક નિશ્ચિત સમયે આપણે કહી શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એકબીજા સાથે સમાન કળામાં હોય છે. હવે સમાન કળામાં હોય એનો અર્થ શું થાય? આપણે એમ પણ કહી શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને વચ્ચેનો કળા તફાવત કેવો હોય છે? શૂન્ય હોય છે, એમ પણ આપણે કહી શકીએ. ક્લિયર? સમજો. તો આના આપણે એવું કીધું હતું ગયા લેક્ચરમાં કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે, અથવા બીજા શબ્દોમાં એમ કહી શકાય કે V અને I વચ્ચેનો કળા તફાવત શૂન્ય અથવા તો બંને એકબીજા સાથે સમાન કળામાં હોય છે, એમ પણ આપણે કહી શકીએ. બરાબર? હવે સમજો, પરિપથમાં આ વાત કરીએ આપણે માત્ર અવરોધ જોડેલો હોય, પણ ધારો કે પરિપથમાં આપણે બીજા ઘટકો જોડીએ, જેમ કે પરિપથમાં આપણે ઇન્ડક્ટર જોડીએ, કેપેસિટર જોડીએ, અથવા એના સંયોજન એટલે કે ધારો કે આપણે ઇન્ડક્ટર કેપેસિટર જોડીએ તો આપણે કહીએ LC પરિપથ. બરાબર? L અને C જોડીએ આપણે LC પરિપથ કહી શકીએ. ઇન્ડક્ટર અને અવરોધ જોડીએ તો આપણે LR પરિપથ કહી શકીએ. અવરોધ અને કેપેસિટર જોડીએ તો આપણે RC પરિપથ કહી શકીએ. અને જો ત્રણેય ઘટકને જોડીએ તો આપણે પરિપથને કહી શકીએ LCR પરિપથ. બરાબર? તો સમજો કે પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો V અને I વચ્ચેનો કળા તફાવત કેટલો? શૂન્ય. પરંતુ જ્યારે આપણે પરિપથમાં બીજા ઘટકો જોડીએ, જેમ કે ઇન્ડક્ટર જોડીએ, કેપેસિટર જોડીએ, અથવા તેમના સંયોજનો કરીને પરિપથમાં જોડવામાં આવે તો આ પરિસ્થિતિમાં V અને I વચ્ચેનો કળા તફાવત સમાન હોતો નથી. એટલે કે એની વચ્ચે આપણને કંઈક કળા તફાવત જોવા મળે છે. તો પરિપથમાં આવા ઇન્ડક્ટર, કેપેસિટર અથવા એમના સંયોજનો જોડવામાં આવે અને આ પરિસ્થિતિમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા સંબંધને દર્શાવવા માટે આપણે જે રીતનો ઉપયોગ કરીએ છીએ એને જ કહેવામાં આવે છે ફેઝરની રીત. બરાબર? ટૂંકમાં શબ્દ છે ફેઝ. હવે સમજો, ફેઝ એટલે આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? ફેઝ એટલે સ્થિતિ અથવા તો અવસ્થા, અથવા તો આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ એના માટે કળા. એટલે ફેઝર શું દર્શાવે છે આપણા માટે? કળા સંબંધ. કોના વચ્ચેનો? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા સંબંધ. ક્યારે?
જ્યારે પરિપથમાં આપણે અલગ અલગ ઘટકો જોડેલા હોય ત્યારે. ક્લિયર? તો ફેઝર્સ ડાયાગ્રામ આપણે માટે શું ભૌમિતિક રજૂઆત કરે છે? પરિપથમાં આપણે ઇન્ડક્ટર જોડીએ, કેપેસિટર જોડીએ, અવરોધ જોડીએ અથવા તો એમના સંયોજનો જોડીએ તો આ બધી પરિસ્થિતિમાં વોલ્ટેજ એટલે કે V અને પ્રવાહ એટલે કે I વચ્ચેના કડા સંબંધોની રજૂઆત માટે આપણે ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો ફેઝર ડાયાગ્રામ શું છે? એક પ્રકારની ગ્રાફિકલી રીઅરેન્જમેન્ટ અથવા ગ્રાફિકલી એનો ડાયાગ્રામ જ છે એમ આપણે કહી શકીએ. તો ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરવા માટે V અને I વચ્ચેના સંબંધનું ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કરવા માટે આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? તો સમજો હવે. તો આનાથી આપણે કહી શકીએ કે AC પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કડા સંબંધો દર્શાવવા માટે આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં સમજો, ફેઝર એટલે ઘૂમતો સદિશ. આને આપણે શું કહીએ? ઘૂમતો સદિશ. હવે કેવી રીતે આપણે દર્શાવી શકીએ? તો એના માટે આપણે આ એક ગ્રાફને અથવા આલેખને ધ્યાનમાં લઈએ. તો સમજો, આ જે આપણે આલેખ દોર્યો છે એ સમજો, પરિપથ આપણે ધ્યાનમાં લઈએ છીએ માત્ર અવરોધ. પરિપથમાં માત્ર શું જોડેલો હોય? અવરોધ. તો પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય AC વોલ્ટેજ સાથે. તો આ પરિસ્થિતિમાં આપણે શું કીધું હતું ગયા લેક્ચરમાં કે V અને I વચ્ચેનો કડા સંબંધ શું હોય છે? 0. કડા તફાવત આપણે શું કહી શકીએ? 0 હોય છે. એટલે કે બંને કેવા હોય છે? એકબીજાની સાથે સમાન કડામાં હોય છે. હવે એની આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકીએ? સમજો. તો એના માટે આપણે આલેખ દોરતા હતા આ રીતે. સમજો, 0 પછી આપણે લઈએ પાઈ અને 2π. આજે આપણે કડા સંબંધ દર્શાવવા માટે VI વિરુદ્ધ આપણે ઓમેગા t નો આલેખ દોરીએ. જ્યાં ઓમેગા t આપણા માટે શું દર્શાવે છે? કડા દર્શાવે છે. તો આપણા માટે સૂત્ર હતું V બરાબર Vm sin ઓમેગા t. જ્યારે પ્રવાહ માટે આપણે સૂત્ર લખતા હતા I બરાબર Im sin ઓમેગા t. તો આપણે t ની અલગ અલગ વેલ્યુ લઈએ તો એના પ્રમાણે આપણે આ ગ્રાફને દોરતા હતા. હવે સમજો, ઘૂમતો સદિશ. ફેઝર એટલે શું કહીએ આપણે? ઘૂમતો સદિશ. તો ઘૂમતો સદિશ એક પ્રકારની આદર્શ કલ્પના છે. આવું આપણે વિચારી શકીએ કે ગ્રાફ કેવી રીતે ડ્રો થાય. તો ફેઝર ડાયાગ્રામ દોરવા માટે સમજો, આ આલેખ આપણે ગઈ વખત દોર્યો જ હતો. એ જ આલેખ આપણે અહીંયા પણ દોરીએ છીએ ફરીથી. આ આલેખ કોના માટે છે? માત્ર પરિપથમાં અવરોધ જોડેલો હોય એ કિસ્સામાં VI વિરુદ્ધ ઓમેગા t નો આલેખ આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આ પરિસ્થિતિમાં આપણે ધ્યાનમાં લઈએ ફેઝર. તો ફેઝર શું છે? ઘૂમતો સદિશ. એટલે કે ફેઝર આપણે ધારો કે કોઈ t1 સમય ધ્યાનમાં લઈએ તો ધારો કે કોઈ t1 સમયે આ ફેઝર એટલે કે ઘૂમતો સદિશ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. આ જેમ ભ્રમણ કરશે એમ અહીંયા આલેખ દોરાશે. એટલે સમજો, આપણે આલેખ અહીંયા પેરો દોરેલો છે સમજવા માટે, પરંતુ ખરેખર ઘટના શું બને? ફેઝર જેમ મૂવમેન્ટ કરે, જેમ આ મૂવમેન્ટ કરે, જેમ એની સાથે કોણ બદલાય સમય સાથે, એ પ્રમાણે આલેખ ડ્રો થાય છે. બરાબર? ઓકે. હવે સમજો, ધારો કે આપણે અહીંયા આલેખ દોર્યો છે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. તો t1 સમયે ધારો કે ફેઝર એ V અને I ની ચોક્કસ વેલ્યુ દર્શાવે છે. તો ઘૂમતો સદિશ ધારો કે t1 સમયે ઉગમ બિંદુ O ની આસપાસ કેટલી કોણીય ઝડપથી? ઓમેગા જેટલી કોણીય ઝડપથી અહીંયા શું કરે છે? ભ્રમણ કરે છે. તો આ પરિસ્થિતિમાં એનું ભૌમિતિક નિરૂપણ કરવા માટે આપણે એનો અહીંયા ફેઝર આ રીતે દર્શાવી શકીએ. હવે જોઈએ ફેઝર કેવી રીતે આપણે દર્શાવીએ છીએ સમજો. તો ધારો કે કોઈ t1 સમયે આપણે V અને I ના કોઈ નિશ્ચિત મૂલ્યોને ધ્યાનમાં લઈએ. આ નિશ્ચિત મૂલ્યોને દર્શાવવા માટે અહીંયા આપણે યામાક્સ પદ્ધતિ વિચારીએ. હવે સમજો, અહીંયા આપણે વોલ્ટેજનું કોઈ મૂલ્ય લીધું છે, અહીંયા આપણે પ્રવાહનું કોઈ મૂલ્ય લીધું છે. તો અહીંયા આપણે ડોટેડ લાઈનથી આ રીતે આપણે દર્શાવી દઈએ. હવે સમજો કે અહીંયા આપણે વોલ્ટેજનું મૂલ્ય દર્શાવવું છે. તો વોલ્ટેજનું મૂલ્ય દર્શાવવા માટે આપણા માટે આ અક્ષ છે. તો અક્ષ માટે આપણે એનું મૂલ્ય દર્શાવવા માટે અહીંયા લખીએ છીએ વોલ્ટેજ V. ધારો કે અહીંયા જો આ રીતે આપણે એરો કરેલો છે, તો એરો શું દર્શાવે છે? વોલ્ટેજ V નું મૂલ્ય. હવે વોલ્ટેજ V માટે ઉધ્વ ઘટકો આપણે કહીએ તો અહીં કહી શકીએ આપણે Vm sin ઓમેગા t. જ્યારે પ્રવાહ માટે ઉધ્વ ઘટક શું આવશે? Im sin ઓમેગા t. બરાબર? તો આ આપણા સૂત્રો હતા જ એ જ છે.
અહીંયા t1 સમય લીધો છે એટલે અહીંયા બંને જગ્યાએ t1 લખેલું છે, બાકી રચના એ જ, કોઈ ફરક છે નહીં. હવે સમજો, હવે આ રીતે આપણે પ્રવાહ દર્શાવો છે. ધારો કે અહીંયા બ્લુ લાઈન શું દર્શાવે છે આપણા માટે? પ્રવાહ. તો પ્રવાહની કોઈ એક વેલ્યુ લઈએ આપણે, એને ડોટેડ લાઈનથી આ રીતે દર્શાવીએ. અહીંયા આપણે એરો કરીને લખી શકીએ કે આ શું દર્શાવે છે? પ્રવાહ I. હવે સમજો, અહીંયા આપણે એક જ સદિશ રેખા ઉપર આપણે દર્શાવ્યું છે v અને I. કેમ? સમજો, આપણે કહીએ છીએ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે v અને I વચ્ચેનો કડા તફાવત કેટલો? 0. 0 એટલે બને કેવા? એકબીજાના પેરેલલ. તો એક જ અક્ષ પર આપણે સમકક્ષ રીતે આપણે એને દર્શાવી શકીએ. બરાબર? તો સમજો, સમય સાથે આ ફેઝર્સ એટલે કે ઘૂમતો સદિશ જેમ ભ્રમણ કરશે, ઓમેગા જેટલી કોણીય ઝડપથી સમય સાથે જેમ ભ્રમણ કરશે, એમ અહીંયા આલેખનું નિરૂપણ જોવા મળશે. ઉપર જાય મેક્સિમમ, મિનિમમ, લઘુત્તમ, પાછો શૂન્ય, પાછું મહત્તમ, આમ ભ્રમણ કરશે. આ જેમ ફેઝર્સ આમ ઘૂમતો સદિશ ભ્રમણ કરે સમય સાથે, એ પ્રમાણે આપણે અહીંયા આલેખનું નિરૂપણ સમય સાથે દોરી શકીએ. બરાબર? અહીંયા આપણે સમજો, આલેખ પહેલા દોરીશું પણ ખરેખર રચના આ પહેલી વિચારવાની, આના ઉપરથી આપણે આ ડ્રો કરીએ છીએ એવું આપણે કહી શકીએ. બરાબર છે? સાચું. તો અહીંયા ઓમેગા t1 આપણા માટે કળા છે અથવા આપણે એને ખૂણો કહી શકીએ. તો આ પરિસ્થિતિમાં v અને I ના ઉર્ધ્વ ઘટકો આપણે કયા મળ્યા? તો આપણે અહીંયા પેરેલલ ને દર્શાવી શકીએ. ધારો કે આ વેલ્યુ આપણા માટે v છે, તો v નું મૂલ્ય આપણા માટે કેટલું? તો Vm sin ઓમેગા t1. ચલો, અહીંયા આ લાઈન શું દર્શાવે? પ્રવાહ I. તો પ્રવાહ I ની વેલ્યુ આપણા માટે કેટલી? Im sin ઓમેગા t1. બરાબર? ઓકે. તો આ બંને આપણે એને લીધા v અને I ના ઉર્ધ્વ ઘટકો. ધારો કે આપણે એને સમસ્થિતિજ ઘટકો ધ્યાનમાં લેવા હોય તો sin ની જગ્યાએ વેલ્યુ શું આવે? cos. બરાબર? આપણે લઈએ θ ની પાસેની બાજુ, તો ઓમેગા t1 ની પાસેની બાજુ આપણે કહીએ તો Vm cos ઓમેગા t1, Im cos ઓમેગા t1 એના કયા ઘટકો કહેવાશે? સમસ્થિતિજ ઘટકો આપણે કહી શકીએ. બરાબર? તો ટૂંકમાં સમજો કે ફેઝર્સ શું દર્શાવે છે? તો ફેઝર્સ આપણે એટલા માટે ઉપયોગમાં લઈએ છીએ કે AC પ્રવાહ અને AC વોલ્ટેજ વચ્ચેના કડા સંબંધોને દર્શાવવા માટેની આલેખીય ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન માટે આપણે ફેઝર્સ ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં ફેઝર ડાયાગ્રામ શું દર્શાવે? કડા સંબંધ. કોની વચ્ચેનો? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ. બરાબર? સમજો, આ આપણે આલેખ પર લીધો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે v અને I આપણને એક જ લાઈન ઉપર જોવા મળે છે. જ્યારે બંને વચ્ચે કંઈક કડા તફાવત હશે ત્યારે v અને I આપણને કોઈ ચોક્કસ એંગલે જોવા મળશે. ક્લિયર? સાચું. હવે જોઈએ આપણે બીજો એક ટોપિક, એક બેઝિક ક્વેશ્ચન છે, સમજો. ટોપિક છે RMS વેલ્યુ. હવે RMS શબ્દ કદાચ તમે સાંભળેલો જ હશે. RMS એટલે આપણે શું કહીએ છીએ? ફૂલ ફોર્મ રૂટ મીન સ્ક્વેર. બરાબર? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ. હવે સમજો કે RMS મૂલ્ય એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિ આપણી પાસે હોય તો એ ભૌતિક રાશિનો આપણે ઉલટું સમજવાનું. અહીંયા ચાલુ કરીએ. કોઈ પણ ભૌતિક રાશિનો આપણે શું કરવાનો? સ્ક્વેર. પહેલા વર્ગ કરો. તો કોઈ પણ ભૌતિક રાશિના વર્ગ, મીન એટલે કે સરેરાશ, અને રૂટ એટલે શું કાઢવાનું? વર્ગમૂળ. તો હવે RMS ની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? સમજો, કોઈ પણ ભૌતિક રાશિ માટે ભૌતિક રાશિનું શું કરવાનો? વર્ગ. એના વર્ગના સરેરાશના વર્ગમૂળને તે ભૌતિક રાશિનું RMS મૂલ્ય કહી શકાય. બરાબર? ફરી કહું છું, RMS નું ફૂલ ફોર્મ રૂટ મીન સ્ક્વેર. આપણે છેલ્લેથી શરૂઆત કરવાની. કોઈ પણ ભૌતિક રાશિ હોય પહેલા શું કરવાનો? વર્ગ. પછી એને શું કાઢવાનું? સરેરાશ. એનું પછી શું કરીએ આપણે? વર્ગમૂળ. અને જે રાશિ મળે એને તે ભૌતિક રાશિનું શું કહેવાય? RMS મૂલ્ય મળ્યું એમ આપણે કહી શકીએ. બરાબર? સાચું. હવે આપણા માટે પ્રવાહનું સૂત્ર શું હતું? બેઝિક ઇક્વેશન I Im sin ઓમેગા t. ચલો હવે આપણે અહીંયા કાઢી નાખીએ એટલે કોઈ કન્ફ્યુઝન થાય નહીં. હવે સમજો, બેઝિક ઇક્વેશન પ્રવાહ માટે આપણે મેળવ્યું I Im sin ઓમેગા t. હવે આપણે RMS મૂલ્ય શોધવું છે તો આપણે શું કીધું? પહેલા શું કરવાનો? સ્ક્વેર, અને પછી શું લઈએ? સરેરાશ. ચલો અહીંયા આપણે સ્ક્વેર કર્યો અને આ રીતે બ્રેકેટ દર્શાવીને શું મૂલ્ય દર્શાવીએ છીએ આપણે? સરેરાશ. તો સ્ક્વેર અને સરેરાશ આપણે બે ઘટનાઓ અહીંયા ઉપયોગમાં લીધી છે. તો સરેરાશ I² ઇન્ટુ બ્રેકેટ લખી દો આ વેલ્યુ. ઓકે, Im² sin² ઓમેગા t.
હવે સરેરાશ i² = im². આ તો સરેરાશ વેલ્યુ એટલે કોઈ હોય જ નહીં કારણ કે અચળ પદ છે એટલે આપણે એને બ્રેકેટમાંથી બહાર લખી દઈએ. તો im² સરેરાશમાં શું લખીએ sin² ωt. હવે t છે એટલે sin વિધેય છે એટલે સમય સાથે આમાં શું થાય ફેરફાર થાય. તો આપણે આની સરેરાશ વેલ્યુ શોધવી પડે. હવે સમજો કે અહીંયા જે આ પદ છે ઇન્ટુ બ્રેકેટ sin² ωt, તો આનું સરેરાશ મૂલ્ય કેવી રીતે આપણે શોધી શકીએ, એનું સરેરાશ મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકીએ એ ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા. બરાબર. તો એમાં આપણે કહેતા હતા કે સરેરાશ sin² ωt નું સરેરાશ મૂલ્ય આપણને કેટલું મળે 1/2. બરાબર. સમજો આની સરેરાશ વેલ્યુ તમને કેટલી મળશે 1/2. તો આની વેલ્યુ સરેરાશ વેલ્યુ 1/2. અહીંયા પદ શું છે im². તો i² બરાબર આપણે શું લખી શકીએ im²/2. પદ આપણે શું મળી ગયું im²/2. હવે આગળ સમજો કે અહીંયા આપણે વર્ગ કરી દીધો, સરેરાશ કાઢી દીધું, વર્ગ કરી દીધો, સરેરાશ કાઢી નાખ્યું. હવે શું બાકી રહ્યું રૂટ, એટલે આનું વર્ગમૂળ લેવું પડે. તો આને લખીએ આપણે અંડરરૂટ. ચલો આને અહીંયા અંડરરૂટ લખીએ તો સામે શું થઈ જાય im/√2. વર્ગમૂળ લેવાનું બંને બાજુ. તો અહીંયા પદ આવ્યું im/√2. હવે સમજો અહીંયા સ્ક્વેર કર્યો, સ્ક્વેર કર્યો, બ્રેકેટ કર્યો એટલે કે મીન, સરેરાશ કાઢ્યું, રૂટ કર્યું. તો જે વેલ્યુ મળે એને શું કહેવાય RMS. હવે આ કોના માટે RMS વેલ્યુ છે પ્રવાહ માટે. આપણે શું લખી શકીએ IRMS. તો IRMS બરાબર આપણા માટે ઇક્વેશન શું થઈ ગયું im/√2. બરાબર. તો આ સૂત્ર ખાસ દાખલા માટે યાદ રાખજો. બરાબર. ખાસ તો પ્રવાહ માટે RMS વેલ્યુ નું સૂત્ર શું IRMS = im/√2. ચલો આવો આપણે વોલ્ટેજ માટે મેળવવું હોય તો શું લખી શકીએ V = Vm sin ωt. V = Vm sin ωt. આ ની જગ્યાએ શું લખો V. તો વોલ્ટેજ માટે RMS વેલ્યુ નું સૂત્ર શું મળે આપણને આ જ રીતે આના ઉપરથી VRMS = Vm/√2. Im અને Vm શું દર્શાવે પ્રવાહ અને વોલ્ટેજના મહત્તમ મૂલ્યો. બરાબર. સાચું. હવે આ ચેપ્ટરમાં સમજો કે દાખલા જ્યારે ગણીએ આપણે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ કોઈ પણ જગ્યાએ તમને એમ કહે કે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો આટલા વોલ્ટ આટલા એમ્પિયર છે, તો એ કઈ વેલ્યુ લેવાની આપણે RMS વેલ્યુ લેવાની. જ્યાં સુધી ચોખવટ ન કરે કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, પ્રવાહનું મહત્તમ મૂલ્ય, મહત્તમ શબ્દ ન વાપરે ત્યાં સુધી જે પણ વોલ્ટેજ અને પ્રવાહ આપણે આપેલા હોય એ બધા કઈ લેવાના IRMS અને VRMS. ક્લિયર. તો આ બે ઇક્વેશન ખાસ યાદ રાખજો દાખલા માટે. IRMS = Im/√2, VRMS = Vm/√2. ક્લિયર. સાચું. હવે આગળ વાત કરીએ. સમજો આપણા માટે પ્રશ્ન છે ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ. સમજો પ્રશ્ન ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ. પ્રશ્ન એક્ઝામની દ્રષ્ટિએ ખાસ મહત્વનો આઈએમપી પ્રશ્ન છે. આ વર્ષે એટલે કે માર્ચ 2020 માં 4 માસમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. માર્ચ 2020 આ વર્ષે જે બોર્ડની એક્ઝામ લેવાઈ એમાં આ પ્રશ્ન 4 માસમાં પૂછાયો હતો. એટલે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એટલે એને ખાસ તૈયાર કરશો. ક્લિયર. સાચું. હવે સમજો અહીંયા કે બે વખત આપણે થિયરી સમજ્યા હતા ગયા લેક્ચરમાં અવરોધને લાગુ પાડેલ AC વોલ્ટેજ. હવે અવરોધની જગ્યાએ શબ્દ શું બદલાયો ખાલી ઇન્ડક્ટર. તો AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે પરિપથમાં આપણે શું જોડી દેવાનું ઇન્ડક્ટર. બરાબર. અવરોધની જગ્યાએ શું આવી ગયું અહીંયા ઇન્ડક્ટર. હવે ઇન્ડક્ટર વિશે કદાચ તમે ચેપ્ટર 6 માં ભણી ચૂક્યા હશો અને કદાચ ન ભણ્યા હોય તો સમજો કે ઇન્ડક્ટર એટલે શું તો પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે. કદાચ તો આવી ગયું હશે ચેપ્ટર 6 માં, પણ ન આવ્યું હોય તો સમજો કે ઇન્ડક્ટર એટલે શું કહી શકીએ આપણે તો પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે, સેલ્ફ ઇન્ડક્ટન્સ ધરાવે એને શું કહેવાય ઇન્ડક્ટર. બરાબર. પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ એટલે કે સેલ્ફ ઇન્ડક્ટન્સ ધરાવે એને આપણે કહી શકીએ ઇન્ડક્ટર. ચલો ક્લિયર. તો અહીં આપણે એક બેઝિક એની સર્કિટ ધ્યાનમાં લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે પરિપથમાં ઇન્ડક્ટર જોડેલું છે. હવે સમજો
આજે આપણે પરિપથમાં ઇન્ડક્ટર જોડીએ છીએ. આ ઇન્ડક્ટર આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે જેનો ઓહમિક અવરોધ ઘણો ઓછો હોય, લગભગ ના બરાબર અવગણી શકાય તેટલો આપણે કહી શકીએ. આપણે ઇન્ડક્ટર એવું પસંદ કરીએ છીએ કે જેનો ઓહમિક અવરોધ કેવો હોય, ઘણો ઓછો. એટલે આ પરિસ્થિતિમાં આપણે આ પરિપથને કહી શકીએ શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ આપણે એને કહી શકીએ. કેમ? કારણ કે આનો ઓહમિક અવરોધ આપણે કેવો ધારીએ છીએ, ઘણો ઓછો, એવું આપણે ઇન્ડક્ટર ધ્યાનમાં લઈએ. હવે ઓહમિક અવરોધ, નોન ઓહમિક, આવું કંઈક તમે ચેપ્ટર 3 માં ભણ્યા હશો. ઓહમિક ડિવાઇસ, નોન ઓહમિક ડિવાઇસ. તો ઓહમિક ડિવાઇસ એટલે શું કે એવી ડિવાઇસ અથવા એવા ઉપકરણો કે જે ઓહમના નિયમનું પાલન કરે એને શું કહેવાય, ઓહમિક ડિવાઇસ. ન પાલન કરે એને શું કહેવાય, નોન ઓહમિક ડિવાઇસ. તો આ તમે ચેપ્ટર 3 માં ભણ્યા હશો. સાચું. હવે આ સર્કિટ આપણે ધ્યાનમાં લઈએ. એસી વોલ્ટેજ પ્રતિષ્ઠાન સાથે પરિપથમાં શું જોડ્યું છે, આપણે ઇન્ડક્ટર જોડેલું છે. હવે આ પરિસ્થિતિમાં સ્ત્રોત અથવા તો સોર્સના બે છેડા વચ્ચે આપણે વોલ્ટેજનું ધ્યાનમાં લઈએ. તો સ્ત્રોત માટે વોલ્ટેજ આપણે શું લખતા હતા, એસી વોલ્ટેજ પ્રતિષ્ઠાન માટે વોલ્ટેજ V = Vm sin ઓમેગા t. આ સૂત્ર પણ આપણે હજી સ્વીકારીએ છીએ. સમજો ચેપ્ટર 6 એમાં લાસ્ટ થિયરી તમે જ્યારે ભણશો એસી જનરેટર ત્યારે આ સૂત્ર આવશે. અને આ સૂત્રનું સ્વરૂપ જે આપણા ટેક્સ્ટ બુકમાં છે એ કંઈક આ રીતે છે, E = E0 sin ઓમેગા t. હા, ચોપડીમાં તમે જોશો તો સૂત્ર આવું છે, E = E0 sin ઓમેગા t. તો અહીંયા આપણે EMF અથવા વોલ્ટેજ દર્શાવે, E0 શું દર્શાવે, એનું મહત્તમ મૂલ્ય. એટલે E ની જગ્યાએ આપણે અહીંયા સંજ્ઞા શું લઈ છે, V. બરાબર? એટલે આ ખાસ સમજજો. ઘણીવાર એવું થાય કે તમે ચોપડીમાં જોશો એસી જનરેટરમાં તો આવું સૂત્ર કદાચ જોવા ન મળે, તો કઈ કન્ફ્યુઝ થવાનું નહીં. ચોપડીમાં આ સૂત્ર આપેલું છે, આ જ છે, કઈ નવું છે નહીં. બરાબર? સાચું. હવે તો શોધના બે છેડા વચ્ચે આપણે કહી શકીએ વોલ્ટેજ V = Vm sin ઓમેગા t. હવે સમજો, આ એક આપણા માટે બંધ પરિપથ છે, ક્લોઝ લૂપ છે. એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ. તો કિર્ચોફના સેકન્ડ રૂલ્સ પ્રમાણે આપણે કહી શકીએ કે આના માટે સ્થિતિમાન આપણે લખીએ V. હવે ઇન્ડક્ટર માટે આપણે સ્થિતિમાનની વાત કરીએ તો ચેપ્ટર 6 માં એના માટે સ્થિતિમાન અથવા EMF તમે લખતા હતા આત્મપ્રેરિત EMF. આત્મપ્રેરિત EMF નું ઇક્વેશન E = -L di/dt. હવે સમજો આ પણ સૂત્ર ક્યાંથી આવ્યું, ચેપ્ટર 6 માંથી. સમજો આ સૂત્ર પણ આપણે ચેપ્ટર 6 માંથી જ લઈએ છીએ. ચાલી ગયું હોય તો સારું, ન ચાલી હોય હજી તો ચોપડીમાં જોઈ લેશો. બરાબર? ટેક્સ્ટબુકમાં તમને જોવા મળશે. તો ઇન્ડક્ટર માટે આત્મપ્રેરિત EMF નું ઇક્વેશન શું, E = -L di/dt. બરાબર? એટલે ઇન્ડક્ટર શું કરે, પ્રવાહમાં સમય સાથે પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. તો E = આપણે લખીએ -L di/dt. એ શું દર્શાવે, આત્મપ્રેરિત EMF અથવા એને બીજો શબ્દ વાપરે છે બેક EMF. બરાબર? તો આ બધું તમે ચેપ્ટર 6 માં ભણશો. તો અહીંયા આપણે શું કરી લઈએ છે ચેપ્ટર 6 પરથી કે ઇન્ડક્ટર માટે આ EMF નું ઇક્વેશન E = -L di/dt. ચલો આપણે એનો અહીંયા ઉપયોગ કરીએ. તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આમાં લખીએ આપણે V માઈનસ આ પદ મૂકી દઈએ. ઇન્ડક્ટર માટે EMF -L di/dt = 0. બરાબર? સાચું. હવે આગળ પદને આપણે સામે લઈ જઈએ તો V = L * di/dt. આવું પદ આપણને મળશે. આગળ di/dt શું દર્શાવે, સમય સાથે પ્રવાહમાં થતો ફેરફાર. તો di/dt ને આપણે કરતા બનાવીએ તો ઇક્વેશન શું થાય, V/L. ઓકે, ચલો આગળ di બરાબર પદને સામે લઈ જાઓ. V ની જગ્યાએ આપણે શું લખી શકીએ, V ની કિંમત આપણે મૂકી દઈએ Vm sin ઓમેગા t. તો V ની જગ્યાએ Vm * sin ઓમેગા t upon L into આ dt ને આપણે ક્યાં લખીએ, સામે, એટલે અહીંયા લખી દઈએ આપણે dt. સમીકરણ નંબર 1. હવે ds શું દર્શાવે, સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ પ્રવાહમાં થતો ફેરફાર. પણ તો આપણે તો અહીંયા સંપૂર્ણ પરિપથ માટે વહેતો પ્રવાહ શોધવો છે. પરિપથમાં વહેતો આપણે કુલ પ્રવાહ શોધવો છે, એટલે કે I જેટલો પ્રવાહ આપણે શોધવો છે. di શું દર્શાવે, સૂક્ષ્મ પ્રવાહ. આપણે t સમયે કેટલો પ્રવાહ મળે એ આપણે શોધવો છે. તો એના માટે આપણે શું કરીએ, સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે સંકલન કરીએ. સમજો, સમીકરણ 1 નું સમય સ્મોલ t ની સાપેક્ષે આપણે શું લઈએ, સંકલન લઈએ. તો સમજો integration di is equal to Vm upon L integration sin omega t into dt. sin omega t into dt. તો
આ રીતે આપણે આ પદ લખી શકીએ. આપણે શું કર્યું, સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે બંને બાજુ શું લીધું, સંકલન લીધેલું છે. ઓકે, હવે આગળ વાત કરી તો સમીકરણ 1 નું આપણે સમય t ની સાપેક્ષે બંને બાજુ શું લીધું, સંકલન. હવે આગળ સમજીએ. સંકલન di આપણે શું લખી શકીએ, i ઇક્વલ ટુ પદ મળશે આપણને vm upon l. હવે sin θ નું સંકલન, તો sin θ નું સંકલન માઈનસ cos θ. બરાબર, તમે બધા જાણતા હશો. મેં સવાળાનો બધું ખ્યાલ હશે. બી ગ્રુપ વાળા થોડું ખાસ ધ્યાન રાખજો, સંકલન આવે વિકલન આવે તો થોડાક સૂત્રો તમે જોઈ લેશો. બાકી મેથ્સ વાળાને તો આ બધું બેઝિક વસ્તુ છે, રૂટીન વસ્તુ છે, એટલે અમને ખ્યાલ આવશે. બરાબર, ઓકે. ઇન્ટિગ્રેશન sin ઓમેગા t dt આપણે શું પદ મળશે, vm upon l into minus cos omega t. હવે સમજો આપણે કોની સાપેક્ષે સંકલન કરીએ છીએ, સમય t. એની સાથે સહગુણક ક્યાં જાય, ભાગાકારમાં અથવા છેદમાં. લખી શકીએ આપણે minus cos omega t upon omega plus c. c એટલે કે આપણને એક અચળ પદ મળે. આ સંકલનનો રૂલ્સ છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો i is equal to ઋણ નિશાની આપણે આગળ લઈ લઈએ ધ્યાનમાં, એટલે લખી શકીએ આપણે minus vm upon omega l into cos omega t plus અચળ પદ આપણને કંઈક c મળે છે. નામ આપી દઈએ સમીકરણ નંબર 2. હવે સર્કિટ માટે આપણે પ્રારંભિક કન્ડિશન ધ્યાનમાં લઈએ. પરિપથ માટે પ્રારંભિક કન્ડિશન, ધારો કે પરિપથમાં પ્રારંભિક કન્ડિશનમાં t બરાબર 0 સમય, જો t બરાબર 0 સમય હોય તો એ પરિસ્થિતિમાં પરિપથમાં પ્રવાહ વહે ના વહે. આપણે કહી શકીએ કે t બરાબર 0 સમયે પરિપથમાં પ્રવાહ i બરાબર પણ આપણે શું લઈ શકીએ, 0. તો કહી શકીએ કે t બરાબર 0 સમયે i બરાબર શું થાય, 0. તો આ પરિસ્થિતિમાં સમીકરણ 2 આપણે ધ્યાનમાં લઈએ તો સમજો, અહીંયા i ની વેલ્યુ 0, ઓકે, અહીંયા t ની વેલ્યુ પણ 0, તો આ પદ પણ આખું શું થઈ જાય, 0. તો આ પરિસ્થિતિમાં t બરાબર 0 સમયે પરિપથમાં વહેતો પ્રવાહ i પણ શું છે, 0. તો આપણે લખી શકીએ અચળ પદ આપણને અહીંયા કંઈક મળે છે. ક્લિયર? ઓકે, તો અચળ બરાબર આપણે શું લઈ શકીએ, 0 છે એમ કહી શકીએ. આ પદ ઉપરથી આપણે આવું કહી શકીએ. હવે તો આગળ લખી શકીએ i is equal to minus vm upon omega l into cos omega t. બરાબર, આપણને આવું પદ મળશે. ચલો, અચળની વેલ્યુ આપણે શું લઈ લીધી, અહીંયા 0. તો અચળની જગ્યાએ આપણે અહીંયા 0 લખી દઈએ તો અહીંયા શું વધ્યું, હવે આપણા માટે i બરાબર minus vm upon omega l into cos omega t. આવું પદ આપણને મળશે. હવે સમજો, અહીંયા પદ છેદમાં ઓમેગા ઇન્ટુ l. તો ઓમેગા ઇન્ટુ l કોણીય આવૃત્તિ અને ઇન્ડક્ટન્સ, અને શું હવે કોણીય આવૃત્તિ અને આ શું દર્શાવે, ઇન્ડક્ટન્સ. તો ઓમેગા l ને કહેવામાં આવે છે xl. સમજો, xl. તો xl શું દર્શાવે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એનું નામ શું છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અથવા એને બીજા શબ્દોમાં કહી શકીએ આપણે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ જ દર્શાવે છે. ક્લિયર? ઇન્ડક્ટર માટે અસરકારક અવરોધ જ છે. એટલા માટે એનો એકમ શું છે, ઓમ. અવરોધનો એકમ ઓમ છે, માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ પણ શું થાય, ઓમ જ થાય. બરાબર, સમજો. જેમ શુદ્ધ અવરોધ ધરાવતો પરિપથ હોય તો એ પરિસ્થિતિમાં અવરોધ શું કરે, પરિપથમાં પ્રવાહને નિયંત્રિત અથવા તો સીમિત કરે. એ જ રીતે અહીંયા આપણે કેવો પરિપથ લીધો, શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ. તો શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં આ જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ પરિપથમાં શું કરે, પ્રવાહનું નિયમન અથવા પ્રવાહને નિયંત્રિત સીમિત કરે છે, એવું આપણે કહી શકીએ. ઓકે, સાચું. હવે તો ઓમેગા l ની જગ્યાએ આપણે શું લખી શકીએ, હવે xl. તો હવે ઇક્વેશન શું થઈ જશે, સમજો. i is equal to vm upon xl. vm upon xl ઋણ નિશાની એ લઈ લઈએ ધ્યાનમાં, એટલે લખી શકાય minus cos omega t. હવે મેથ્સ વાળા જાણો છો ચરણના સૂત્રો, તેનો બધા આપણે લખી શકીએ કે sin 90 minus theta હોય, sin 90 minus theta is equal to cos theta. તો એના પરથી આપણે ઇક્વેશન લખીએ છીએ, સમજો કે sin omega t minus pi by 2 હોય તો આપણે શું લખી શકીએ, minus cos omega t. બરાબર, મેથ્સના ઇક્વેશન પરથી. તો minus cos omega t is equal to sin omega t minus pi by 2. તો minus cos omega t ની જગ્યાએ હવે આપણે શું લખી શકીએ, તો સમજો લખી શકીએ આપણે sin omega t minus pi by 2 અને
Vm upon XL. હવે XL શું છે? એક પ્રકારનો ઇન્ડક્ટર માટે અવરોધ. ઉપર શું છે? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો Vm upon XL એ શું મળી જાય આપણને? Im, મહત્તમ પ્રવાહ. આ સૂત્ર શું દર્શાવે છે? ઓહમનો નિયમ છે. બરાબર? ઇન્ડક્ટર માટે ઓહમનો નિયમ આપણે એને કહી શકીએ. તો હવે ઇક્વેશન શું થશે સમજો. Vm upon XL ની જગ્યાએ આપણે શું લખી શકીએ? Im માઇનસ cos ઓમેગા t ની જગ્યાએ શું લખી શકીએ? sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો હવે ઇક્વેશન શું થશે? I is equal to આની જગ્યાએ Im માઇનસ cos ઓમેગા t ની જગ્યાએ sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો આ આપણને પ્રવાહનું સૂત્ર મળ્યું. ક્યારે? જ્યારે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડેલો હોય. તો એ કિસ્સામાં પ્રવાહનું સૂત્ર શું? I is equal to Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. જ્યારે વોલ્ટેજનું સૂત્ર આપણે શોધવું V બરાબર Vm sin ઓમેગા t. તો આનો બદલે આપણે કહી શકીએ કે જો પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય, પરિપથમાં માત્ર અવરોધ જોડેલો હોય તો આ પરિસ્થિતિમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો માઈનસ ચિહ્ન એટલે આપણે શું કહીએ પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. સમજો આ એક માર્ક્સનો એમસીક્યુ છે. પ્રશ્ન પૂછાય માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં ખાલી જગ્યા જેટલો આગળ કે પાછળ છે. તો શું જવાબ આવશે? પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો કેવો છે? પાછળ છે. નિશાની શું આવે છે? માઈનસ. એટલે આપણે કહીએ કે પાછળ. ઓકે. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે શું કીધું કે V અને I વચ્ચેનો કડા તફાવત કેટલો? 0. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે શું કહી શકીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો કેવો છે? પાછળ હોય છે. તો આ કડા સંબંધ દર્શાવવા માટે જ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ફેઝર ડાયાગ્રામ અથવા તો ફેઝરની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે સમજો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આપણે ફેઝર કેવી રીતે દોરી શકીએ. તો અહીંયાનો આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દર્શાવેલું છે. સમજો આલેખમાં આપણે અહીંયા વેલ્યુ લઈએ છીએ V અને I. બરાબર? સમજો આ વેલ્યુ આપણા માટે શું દર્શાવે છે? V. જ્યારે આ શું દર્શાવે છે? પ્રવાહ I. હવે ધ્યાન રાખજો કોઈ એક t1 સમય આપણે ફેઝર એટલે કે ઘૂમતો સદિશ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા જેટલી ઝડપથી ઘૂમતો ફેઝર્સ આપણે ધ્યાનમાં લઈએ. તો ઉગમ બિંદુની આસપાસ સમજો અહીંયા આપણે વોલ્ટેજનું કોઈ એક મૂલ્ય ધ્યાનમાં લઈએ. તો વોલ્ટેજનું કોઈ એક મૂલ્ય આપણે ઓમેગા t1 આપણા માટે અહીંયા કડા સંબંધ છે અથવા ઓમેગા t વિરુદ્ધ આપણે એનો આલેખ ધ્યાનમાં લઈએ. તો t1 સમયે ધારો કે ફેઝર ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે ઉગમ બિંદુની આસપાસ. તો આ પરિસ્થિતિમાં એના માટે આપણે કોઈ નિશ્ચિત મૂલ્ય ધ્યાનમાં લઈએ. ધારો કે આ વોલ્ટેજ દર્શાવે છે તો અહીંયા આપણે વોલ્ટેજનું કોઈ એક મૂલ્ય ધ્યાનમાં લઈએ. તો આજે આપણે લાઈન દોરી શકીએ. ડોટેડ લાઈન દોરીએ. ઉગમ બિંદુમાંથી આપણે જો ઘૂમતો સદિશ દર્શાવીએ તો આજે આપણે દોરી શકીએ. તો આ આપણને કોનું મૂલ્ય મળ્યું? વોલ્ટેજનું મૂલ્ય મળ્યું. હવે અક્ષ સાથે કેટલો ખૂણો રચે છે? ઓમેગા t1 જે આપણા માટે કડા તફાવત અથવા કડા સંબંધ છે. ઓકે. હવે આ શું દર્શાવે છે? અહીંયા પ્રવાહ રેડ લાઈન શું દર્શાવે છે આપણા માટે? પ્રવાહનું મૂલ્ય. તો સમજો હવે પ્રવાહનું મૂલ્ય દર્શાવવા માટે એ જ પરિસ્થિતિમાં આપણે t1 સમય ધ્યાનમાં લઈએ. t1 સમયે આપણે V અને I ના મૂલ્યો નક્કી કરીએ. તો અહીંયાથી પણ એક ડોટેડ લાઈન આપણે આ રીતે દોરીએ. સમજો હવે આ ડોટેડ લાઈન દોરીએ એના ઉગમ બિંદુમાંથી આપણે ફેઝર એટલે કે સદિશને દર્શાવીએ. તો આ સદિશ શું રિપ્રેઝન્ટ કરે? શું દર્શાવે? પ્રવાહ I. આ શું દર્શાવે છે? વોલ્ટેજ V. કયા સમયે? t1 સમય. તો સમજો કે V અને I વચ્ચેનો કડા તફાવત બંને કેવા છે? એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે ખૂણો કેટલો રચે છે? 90 ડિગ્રી આપણે કહી શકીએ અથવા પાઈ બાય 2 રેડિયન આપણે કહી શકીએ. તો આલેખ આપણે એ રીતે દર્શાવેલો છે અહીંયા કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આ શું છે? પ્રવાહ અને આ શું દર્શાવે છે? વોલ્ટેજ. તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં નીચે છે એટલે કે આપણે કહીએ પાઈ બાય 2 જેટલો કેવો હોય છે? પાછળ હોય છે. બરાબર? તો આજે આપણે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરી શકીએ. તો આ એનું કહેવાશે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ આપણે એને કહી શકીએ. ઓકે. સમજો હવે એની પેરેલલ વેલ્યુ તો આ વોલ્ટેજ V દર્શાવે છે એને પેરેલલ વેલ્યુ આપણે આ ધ્યાનમાં લઈએ એની અક્ષથી. તો આ શું દર્શાવે? Vm sin ઓમેગા t1. t1 સમય લીધો છે આપણે Vm sin ઓમેગા t1. આનો બદલે આપણે કહી શકીએ ઓકે
આવી રીતે અહીંયા ધ્યાનમાં લઈએ પ્રવાહ, તો પ્રવાહની વેલ્યુ આપણા માટે ઇક્વેશન શું મળ્યું? I બરાબર Im sin ઓમેગા t1 માઈનસ પાઈ બાય 2. તો આપણે આ દર્શાવ્યું v અને I ની વેલ્યુ. ક્લિયર? તો આ પ્રશ્નને ખાસ સમજજો. 4 માર્ક્સમાં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે આ જ વર્ષે. બરાબર? એટલે એને ખાસ તૈયાર કરશો. ફરી પાછા નવા લેક્ચર સાથે ફરીથી આપણે મળીશું. આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, ગુડ બાય.